શૂટિંગ બોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સિનિયર નેશનલ શૂટિંગ બોલ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર વતી કચ્છના ખેલાડીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। આ પ્રદર્શન બદલ તેમને સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે। શૂટિંગ બોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સિનિયર નેશનલ શૂટિંગ બોલ સ્પર્ધામાં સૌરાષ્ટ્ર વતી કચ્છના ખેલાડીઓએ પણ તેમાં ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું હતું। કેપ્ટન તરીકે પ્રતિક ત્રિવેદી ગાંધીધામવાળા તેમજ અંજારથી મુસ્તકીમ આરબ, વિજયસિંહ વાઘેલા ઉપરાંત શશિકાંત કેરાઈ, હરજોતસિંહ ખાલસા, પ્રકાશ બિશ્નોઈ સહિતના ખેલાડીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલું હતું। સૌરાષ્ટ્ર શૂટિંગ બોલ એસોસિએશનના સેક્રેટરી મનોજ લોઢાએ આ ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ સૌ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને વધુને વધુ આગળ વધે તેવી કામના પણ વ્યક્ત કરવામાં આવી હતી। શૂટિંગ બોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 44માં સિનિયર નેશનલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું। માલસીરામ, સોલાપુર, મહારાષ્ટ્ર ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છના ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું હતું।